જય હિન્દ મિત્રો, આજે એક વિડીયો જોઈ અને થોડોક વ્યથિત થવાય એવું થઈ ગયું. કારણ કે આપણે જે બાળકોને આપણા દેશનું ભવિષ્ય માનીએ છીએ, એ ભવિષ્યને ઘડતર માટે જરૂરીમાં જરૂરી જો કંઈ હોય ને તો એ ભણતર છે. અને એ ભણતર માટે બાળકોએ શિક્ષણ માટે કહે ને કે ભીખ માગવી પડે એવી હાલત અત્યારે ગુજરાતના અમુક તાલુકા, જિલ્લા અને અમુક ગામડાઓની થઈ રહી છે. આવો જ આ વિડીયો આપણે જોઈશું. એ વિડીયો છે આપણે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકાનો હટડી ગામની અંદર જે પ્રાથમિક શાળા આવેલી છે, ત્યાંના બાળકો તેના અમુક ગામ લોકોની સાથે હાથોમાં બેનર લઈ અને શિક્ષકો માટે ભીખ માગી રહ્યા છે. અને અમથા આપણે ફાકા ફોજદારી કરતા હોઈએ છીએ કે આપણે વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરીએ છીએ. તો પહેલાં જે વસ્તુને લઈ અને આપણે વિશ્વગુરુ બનવાના છીએ ને, એ વસ્તુને પહેલાં એક ફેરી તમે સાર્થક કરો. કારણ કે શિક્ષણ વગરનું કાંઈ થવાનું નથી. તો શિક્ષણ માટે જે તમે સરકારી શાળાઓની ઘોર ખોદી નાખી છે ને, એમાં થોડોક સુધારો કરો. એને નિયમિત પૂરેપૂરા શિક્ષકો આપો ને શિક્ષકોને તમારી સભાઓમાં બસું મૂકી અને ગામ લોકોને લાવવાના આ ધંધા બંધ કરો. કારણ કે શિક્ષકો જો શિક્ષણના કામથી પર બીજા કાર્ય કરશે ને તો બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જશે. કારણ કે દરેક લોકો આવડી આ તમારી જે પ્રાઇવેટી ખાનગીકરણ તમે કર્યું છે, તમારા એમાં હિસ્સા છે, તમારા મંત્રીઓના ભાગ છે, તમારા નેતાઓના ભાગ છે, એની જે ફીવું છે ને એ બધાય લોકો નથી ભરી શકવાના. એટલે લોકોને ના છૂટકે પ્રાથમિક શિક્ષણ કે માધ્યમિક શિક્ષણ સરકારી શાળાઓમાં લેવું પડતું હોય છે. ત્યારે આ ગામડાઓની અંદર તમે શિક્ષકો પૂરતા નહીં આપવાને કારણે, શિક્ષકો નિયમિત નહીં હોવાને કારણે, શિક્ષકોને શિક્ષણથી પર બીજા કાર્ય કરાવવાને કારણે, તમારી સભાઓમાં બોલાવવાના કારણે બાળકો શિક્ષણથી વંચિત રહી રહ્યા છે. અને એનું કારણ અહીંયા મજૂરી તરફ વળી રહ્યા છે. એટલે પહેલાં શિક્ષણની ઘોર ખોદવાનું બંધ કરી અને શિક્ષણને સારામાં સારી ગુણવત્તાભર શિક્ષણ કરો, એવી આ વિડીયો દ્વારા આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન, આપણા મુખ્યમંત્રી અને આપણા ફાકા ફોજદારી કરતા ગૃહમંત્રીને એક અપીલ છે.